સ્માર્ટ મીટર લગાવવાની વાતો વચ્ચે હવે સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ થયો છે. અમદાવાદ અને વડોદરા બાદ સુરતમાં પણ ડીજીવીસીએલ દ્વારા લગાવેલા સ્માર્ટ મીટરને લઈને લોકોએ તેનો રીતસરનો વિરોધ કર્યો હતો અને દર 10 થી 15 દિવસમાં રિચાર્જ કરાવવું પડતો હોવાના આક્ષેપો આજે કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જૂના મીટર કાઢી લગાવવામાં આવેલા નવા સ્માર્ટ મીટરમાં બિલ વધુ પડતું આવતું હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે. ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરનો વિરોધ કરતા ગ્રાહકો પીપલોદ ખાતે આવેલા ડીજીવીસીએલની ઓફિસે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો છે. પીપલોદ ખાતે આવેલા નિર્મલનગરના રહેવાસીઓએ ડીજીવીસીએલની ઓફિસે પહોંચી સ્માર્ટ મીટર નહીં, પહેલાં જે મીટર હતા તે જ ફરી લગાડવામાં આવે તે માંગ કરી હતી અને કહ્યું હતું કે 10 થી 15 દિવસમાં રિચાર્જ કરવો પડી રહ્યો છે. સ્માર્ટ મીટર લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યોના આક્ષેપો પણ લોકો કર્યા છે અને બંધ કરો સ્માર્ટ મીટર બંધ કરો સાથે ડીજીવીસીએલની હાયના નારા પણ લોકોએ લગાવ્યા હતા. સાહેબ, આ જ્યારે મીટર ચેન્જ થયું 4 મે જ્યારે ચેન્જ થયું 4 મે જ્યારે આ ચેન્જ થયું ત્યારે પણ અમારે ત્યાંથી ના પાડેલી કે આ નથી બદલવાનું. છતાં એવું કીધું કે જો તમે નહીં બદલાવશો તો પોલીસ આવીને પણ આ સાથે ડીજીવીસીએલ વાળા બદલાવશે. બરાબર, આવી ધમકી આપી છે. બીજી વસ્તુ, હવે આ બદલાવ્યા પછી એવરેજ સર હું જોઈ રહ્યો છું, હું તો એજ્યુકેટેડ છું, ખાલી છે ને 30 દિવસની સાથે રકમને ડિવાઈડ કરી નાખું. બરાબર, મેં એક જ વાર આ સાહેબ જેનો રેફરન્સ લઈને બોલે છે ને, એક જ વાર 2 મહિનાનું ડીજીવીસીએલ બિલ મોકલતું હતું, 6000 આવેલું હતું. એ તમે ધારો કે એપ્રિલ મે ગણો, માર્ચ એપ્રિલ ગણો, બાકીનાનું એવરેજ બિલ મારું 3,500 જ આવે છે 2 મહિના. સર, અત્યારે હું ગણતરી કરું છું ને તો મારો 1 મહિનાનું બિલ 3,500 આવે છે. એને માટે હું આવ્યો છું. હવે આનું સોલ્યુશન છે. અને બીજું સોલ્યુશન સાહેબ, આ જે કોમ્યુનિટીઝ થી, જે પરિવારથી આવ્યા ને, આમનું તો સૌથી મોટું બ્લન્ડર કર્યું છે. એમને પાસેથી આ યલો લેટર છે જ નહીં. આ યલો લેટર એવિડન્સ છે કે તમે મીટર બદલી રહ્યા છો અને ગ્રાહક તરીકે આ બધા પાસે કઈ જ નથી. ભાઈ કહે છે કે 4-5 જાણ કરી બરોબર છે. અને જે કઈ તમે એમને સોલ્યુશન આપો બરોબર હવે તમે એવું કીધું કે સાહેબ આ મીટર છે ને, આ બધા હાથ જોડીને કીધું કે સાહેબ આ મીટર લઈ જાઓ, અમને જૂના આપી જાઓ. એમનો જવાબ શું હતો? આ તો શક્ય જ નથી. બસ સર, આ લાઈનમાં મારી વાત તમારાથી જે એમને સિનિયર ઓફિસરે વાત કરી, તમારાથી જે એમને સોલ્યુશન આપી શકે તમારે જેવું હજુ હમણાં જ સાંભળી લો સાહેબ. પછી આના પછી બીજા એક સાહેબને બી બોલાવો. આ બધા ડ્રામા કરી રહ્યા છે. અહીંયા પોલીસ ઊભી છે, તમારી જે કઈ રજૂઆત છે તમે 100% સાહેબ, હવે પોલીસ ઊભી છે ને એટલે મારી વાત તમે નહીં હતા તો બી સાચી વાત કરો તમે. બરોબર છે. જે કઈ તમે એવું દેખ છે ને, તમારી જે કઈ કન્સર્ન છે ને લિખિતમાં આપી એની પાસે રિસીવ કરાવી દો. લિખિતમાં આવશે તેમની પાસે એવિડન્સ. હા, ઓકે, રિસીવ કરશે ને હાલ મોટા ઉપાડે શરૂ કરેલા સ્માર્ટ મીટર લગાડવાની વાતો વચ્ચે હવે વિરોધ શરૂ થતા આનો નિવેડો કઈ રીતે આવશે તે તો જોવું રહ્યું. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.